વિગ્રહમુક્તસ્ય નારદસ્યાસ્થિરસ્ય ચ લોક વિગ્રહમુક્તસ્ય. સુત નામના મહાપુરાણીએ કીધું કે હે શુनको, આ કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે. બાપજી, નારદે કથા સાંભળી? જે માણસ એક ગાયના દોહનનો જેટલો સમય લાગે એના કરતા વધારે સમય કોઈ જગ્યાએ રોકાઈ નથી શકતા. અને આમ પણ શાસ્ત્રમાં, ધર્મમાં લખ્યું છે કે સાધુને બને ત્યાં સુધી વધારે સમય એકની એક જગ્યાએ ન રોકાવું. સાધુ તો ચલતા ભલા. બાબજી, અમારો પ્રશ્ન છે કે નારદજીએ કથા શું કામ સાંભળી? અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ. આ સંસારમાં કોઈ જીવાત્મા એવો નથી કે જેને કઈ આવશ્યકતા વગર કશું કરવા બેસે. એને કાંઈક તો જરૂર પડી હશે, કાંઈક તો એવી આવશ્યકતા ઊભી થઈ હશે કે જેને ભાગવતની કથા સાંભળવી પડે, અને એ પણ 7 દિવસ એક જગ્યાએ બેસીને. શા માટે? અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમારા મનનો સંશય ટાળી દો કે નારદે કથા શું કામ સાંભળી? જે માણસ સતત ભગવાનના નામમાં લીન છે, સતત પરમાત્માનું નામ લે છે, નારાયણ 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 નામને લીધા કરે છે, અને એ માણસ કથામાં જાય? સમજાતું નથી. આપ કૃપા કરો અને અમને વિસ્તારથી બતાવો કે શા માટે નારદે કથા સાંભળી. સુત નામના મહાપુરાણીનો પ્રત્યુત્તર આપતા લખે છે, અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તં કથાનકં શુકેન મમ યત પ્રોક્તં રહસ્યમ વિચાર્ય ચ. ભાગવતજીના મહાત્મ્યના પ્રથમ અધ્યાયના 24મા શ્લોકમાં ભગવાન સુત નામના મહાપુરાણી બોલ્યા છે, અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તમ કથાનકમ. સુતજી કહે છે કે હે શુनको, સૌથી પહેલા સાંભળો કે સુખદેવજી મહારાજે મને પોતાનો અનન્ય શિષ્ય ગણી અને એકાંતમાં જે કાંઈ મને સંભળાવ્યું એ હું તમને સંભળાવું છું. અહીંયા બહુ સુંદર ભાવ, શુકેન મમ યત પ્રોક્તમ. હું તમને શું સંભળાવવા જઈ રહ્યો છું? તો કહે છે કે જે સુખદેવજીએ મને સંભળાવ્યું. આ બહુ મોટી વાત છે. સુખદેવજીએ મને સંભળાવ્યું એ હું તમને કહું છું. આનો અર્થ એ છે કે કોઈ શ્રેષ્ઠ માણસે કહ્યું છે એ વાત હું તમને કહું છું. આપણે નથી કહેતા, હા હો આ ફલાણા ભાઈ આટલી વાત તો કરતા હતા. કોણ માણસ કહેવા વાળો છે એના ઉપર વાતનો વજન વધે છે. સોનાનો ટુકડો મળે અને એ સોનાના ટુકડાને, જેનો વ્યવસાય જ સોનું નથી એને પૂછો, અને જેનો વ્યવસાય સોનાનો છે એને પૂછો, તમને ભરોસો કોની વાતમાં આવે? બંને જણા એમ કહે છે કે આ સોનું છે, પણ તમને ભરોસો કોનામાં આવે? સોનીની વાતમાં આપણને ભરોસો આવે. જેનો વ્યવસાય સુવર્ણનો છે, જેનો ધંધો જ સોનાનો છે, એને આપણને ભરોસો આવે કે ભાઈ ના, આ ઓળખે હો. ઝવેરાતી હોય એના હાથમાં હીરો આવે એટલે હીરાને પરખતી આંખે કે ભાઈ આ સાચો હીરો છે, આ ખોટો હીરો છે.
અને એ માણસ એમ કહે કે ભાઈ આ સાચો હીરો છો, આની તો બહુ મોંઘી મૂલ્ય થાય, પછી લોકો એને મોંઘા મૂલ્યથી ખરીદવા તૈયાર થાય. કેમ? તો કહે છે કે શ્રેષ્ઠ માણસે કહ્યું છે. અહીંયા સુત નામના પુરાણ કહે છે કે હું તમને જે નારદે કથા સાંભળી એ કહેવા જઈ રહ્યો છું, એ કેવળ હું નથી કહેતો, મને તો સુખદેવજીએ સંભળાવ્યું છે. સુખદેવજીએ સંભળાવ્યું એટલે ઓથેન્ટિક થઈ ગયું કે હવે બરાબર છે. સુખદેવજી કહેતા હોય તો એમાં કંઈ ખોટું ન હોય.